નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025ની પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ડીએપી ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી અપાઈ છે, જેમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે। આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે। 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે। આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી અપાઈ છે। તો આ નિર્ણયોનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોને સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે। કેન્દ્રીય કેબિનેટનો વધુ એક નિર્ણય પણ આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે। આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે આ પેકેજ એક વર્ષ માટે લાગુ પડશે, એટલે કે 31મી ડિસેમ્બર 2025 સુધી તેનો લાભ લઈ શકાશે। સરકારે ડીએપી ખાતર ઉત્પાદકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી હતી અને કાચા માલની વધતી કિંમતને વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે। તો ડીએપી એટલે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ। તે એક ફર્ટિલાઇઝર છે જે પાક અને છોડ માટે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે। ડીએપી એ પાણીમાં ભળી જનાર ખાતર છે જે એમોનિયા અને ફોસ્ફોરિક એસિડની રિએક્શનથી બને છે। તે ખેતી અને અન્ય ઉદ્યોગો માટે લોકપ્રિય ઓપ્શન છે, કારણ કે તે ઝડપથી ઓગળી જાય છે।